Hello everyone. Today I am going to discuss with you about the second part of gardening. In last lecture we have studied about the first part of gardening. In first part of gardening, it mainly includes types of garden. There are mainly three types of garden: formal garden, informal garden and wild garden. Then after the types of garden, we have studied about the planning of garden. Planning of garden includes many characteristics and many consideration like climatic consideration, soil consideration, design consideration and maintenance consideration. After the planning of garden, we need to create design. So today we will discuss about the creating design of garden. Creating a design. While creating garden design, the following should be taken into account. First, exploiting natural characteristics. Work is usually started with existing condition rather than attempting changes through things drastically. જ્યારે કોઈ પણ ગાર્ડન ડિઝાઇન કરવામાં આવે ત્યારે ગાર્ડનમાં જે એની નેચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે એવું મોસ્ટલી એવું પ્રિફરેબલ હોય કે જે એની નેચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે એઝ ઇટ ઇઝ રહે અને એમાં જે ચેન્જીસ છે એ બને ત્યાં સુધી ન કરવા પડે. Natural site features are used as a part of design. Wherever possible, slopes may be used efficiently to make an attractive garden rather than leveling the whole area. If the site having slopes, the slopes means કે ઊંચી નીચી જે જગ્યા હોય ને એને શું કહેવાય કે સ્લોપ્સ. એવા જે સ્લોપ્સ હોય એ સ્લોપ્સ છે એને એટ્રેક્ટિવ બનાવવામાં આવે. એનું જે લેવલિંગ કરે એના કરતાં જે સ્લોપ્સને એટ્રેક્ટિવ બનાવે તો એ વધારે બ્યુટિફુલ લાગે. Poorly drained and shrunken area may be exploited for creating bog garden with moisture loving plant. અમુક એવી જગ્યા હોય કે જે ખાડાવાળી હોય. હવે એ ખાડાવાળી જગ્યામાં શું કરવામાં આવે કે એમાં બોગ ગાર્ડન ક્રિએટ કરવામાં આવે. બોગ ગાર્ડન મીન્સ કે એવા પ્લાન્ટ કે જે જેને મોઇશ્ચર લેવલ વધારે જતું હોય કે એવા પ્લાન્ટ કે જે મોઇસ્ટ કન્ડિશનમાં ગ્રો થતા હોય ત્યાં એવા પ્લાન્ટને ગ્રો કરવામાં આવે અને એ એરિયાને વધારે એટ્રેક્ટિવ બનાવવામાં આવે. If large area of rubble and or subsoil have been left from building and construction work, they may be used successfully to form base of tree level of garden rather than spending time and effort digging them out, replacing with them soil. હવે લાર્જ એરિયા છે, કેવો એરિયા કે જે બિલ્ડિંગ બને અને પછી જે કન્સ્ટ્રક્શન વર્ક કમ્પ્લીટ થઈ જાય અને પછી જે એરિયા વધે એ એરિયાને ગાર્ડનમાં કન્વર્ટ કરવામાં આવે અને એટલે એને ગાર્ડનમાં કન્વર્ટ કરવામાં આવે એટલે એ એક વધારે એનો બેનિફિટ એ રહે કે જે ડિગિંગ ટાઈમ એટલે ખોદવાનો જે ટાઈમ હોય અને સોઇલને રિપ્લેસ કરવાનો ટાઈમ હોય એ બચી જાય અને એની જગ્યાએ આખું નવું ગાર્ડન છે એ ફોર્મ થઈ જાય અને જે ગ્રાઉન્ડ લેવલ છે એ એકસરખું કરવાની કાંઈ જરૂર ન રહે. સેકન્ડ વન છે ચેન્જીસ ઓફ લેવલ. If changes are necessary inside, the changes should be specified in drawing. કોઈ પણ ગાર્ડન કે કોઈ પણ એરિયા છે એ એરિયામાં ચેન્જીસ જો બહુ વધારે રિક્વાયરમેન્ટ હોય તો ચેન્જીસ કરવામાં આવે, પણ જો એવી કંઈ રિક્વાયરમેન્ટ ન હોય, ચેન્જીસ છે એ નેસેસરી હોય તો એમાં જે ડિઝાઇન જે ક્રિએટ કરવામાં આવે, જે પ્લાન બનાવવામાં આવે એમાં સ્પેસિફિક ડ્રોઈંગ કરવામાં આવે કે આ ચેન્જીસ છે એ કરવાના છે. Third one is accessing existing features. Position of existing tree should be marked in the design as they are in sight. The position of tree, shrub, hedges and perennial plant to be planted at marked design. કઈ જગ્યાએ કયા ટ્રી ગ્રો કરવાના છે એના માટે એક સ્પેસિફિક પોઝિશન છે એ ફિક્સ કરવામાં આવે અને એ જ પોઝિશનમાં જે ટ્રી, શ્રબ, હર્બ, હેજીસ અને પેરેલિયન પ્લાન્ટ છે એને ગ્રો કરવામાં આવે. કેમ કે ગાર્ડન છે એમાં સ્પેસિફિક ડિઝાઇન હોય અને ડિઝાઇન માટે સ્પેસિફિક પ્લાન્ટથી ડિઝાઇન બને અને સ્પેસિફિક પ્લાન્ટને ગ્રો કરે તો જ ડિઝાઇન છે એ દેખાય એટલા માટે અને ડિઝાઇન એટ્રેક્ટિવ લાગે. The estimate should be based on the current eventual sizes of tree and shrub. Separate list is made for hard element of garden such as patios, walls, paths, greenhouse, pools and pergolas.
સેપરેટ લિસ્ટ ગાર્ડન એવી પ્લેસ માટે સેપરેટ લિસ્ટ બનાવવામાં આવે કે જે હાર્ડ ઇલિમેન્ટ છે ગાર્ડનના. હાર્ડ ઇલિમેન્ટમાં શું આવે કે પેટિયોસ એટલે જે ટેરેસ કે રૂફલેસ જે કોર્ટયાર્ડ હોય, ટેરેસ ઓર રૂફલેસ કોર્ટયાર્ડ હોય એને શું કહેવાય? પેટિયોસ. સ્પેનિશ વર્ડ છે પેટિયોસ. વોલ્સ, પાથિસ, greenhouses, pools, and pergolas. Pergolas means structure having specific structure હોય કે ફ્રેમવર્ક હોય ટુ ક્લાઇમ્બિંગ ઓર ટ્રેલિંગ ધ પ્લાન્ટ. અમુક એવા જે પ્લાન્ટ છે ગાર્ડનમાં જે ટ્રેલિંગ પ્લાન્ટ છે કે ક્લાઇમ્બર્સ છે એવા પ્લાન્ટ માટે જે સ્ટ્રક્ચર બનાવવામાં આવે એને પરગોલા કહેવાય. The materials to be used for this structure, their condition are the purpose have to be specified in design. હવે જે આ બધા સ્ટ્રક્ચર છે એના માટે જે સ્પેસિફિક મટીરિયલ યુઝ કરવામાં આવે એની જે ડિઝાઇન છે એ પણ સ્પેસિફિક હોવી જોઈએ. The information will help us to decide which plant to be planted or removed and which hard element has to be modified while establishing garden. જે આપણે જે અલગથી આ બધી જે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરીએ ત્યારે આપણને ખબર પડે કે કયા હાર્ડ ઇલિમેન્ટ છે એને મોડિફાઈ કરવાની જરૂર છે અને કઈ જગ્યાએ કયા પ્લાન્ટ ગ્રો કરવા એ આ જે એક્ઝિસ્ટિંગ ફીચર છે એના ઉપર ડિપેન્ડ કરે કે જે પહેલેથી જે જગ્યા ઉપર પ્રેઝન્ટ છે. ફોર્થ છે મેઝરિંગ ધ સાઇટ. The area and boundaries of selected site should be surveyed properly to have clear idea of the area to work with. If the site is irregular in shape, it is divided into small sections with clear fixed point and measures each section individually. જે સાઇટ છે કે જે ગાર્ડન છે એ ફોર્મ કરવાનું છે એ ગાર્ડન એ જે સાઇટ છે એની બાઉન્ડ્રીઝ છે એ આખી સાઇટ છે ઇરેગ્યુલર શેપની હોય તો એને જે એના સેક્શન્સ કરવાના સ્મોલ અને એ સેક્શન છે એના ફિક્સ પોઈન્ટને મેઝર કરવાના અને ઈચ સેક્શન છે એને ઇન્ડિવિજ્યુઅલી મેઝર કરવાના. એટલા માટે આપણે ખબર પડે કે કઈ જગ્યાએ હાર્ડ એલિમેન્ટ્સ રાખવાના છે, કઈ જગ્યાએ જે એટ્રેક્ટિવ એલિમેન્ટ્સ છે લાઈક ફાઉન્ટેન છે, વોટરફોલ છે, એવા જે એટ્રેક્ટિવ એલિમેન્ટ્સ છે કઈ જગ્યાએ હાર્ડ એલિમેન્ટ્સ રાખવાને, કઈ જગ્યાએ કયો પ્લાન્ટ ગ્રો કરવો એ સ્પેસિફિક સાઇટનું મેઝરમેન્ટ હોય તો જ ખબર પડે. એટલા માટે સાઇટને મેઝર કરવી જરૂરી છે. ફિફ્થ વન છે મેકિંગ રફ પ્લાન. It is useful to sketch a rough outline of garden site to note down the main elements that are to be included in the garden. Keeping in view, a rough plan should be made on paper. First, we need to make a rough plan of garden. In the rough plan, we need to mark the position of fixed for features of garden like house, wall, boundaries and tree. જ્યારે રફ પ્લાન બનાવતા હોય ત્યારે અમુક વસ્તુ છે એની પોઝિશન છે એ ફિક્સ હોય. ફોર એક્ઝામ્પલ હાઉસ છે, વોલ બાઉન્ડ્રીઝ છે, ટ્રી છે, એ બધાની જે પ્લેસ છે એ ફિક્સ છે. લીવ સમ સ્પેસ ફોર કમ્પોસ્ટ પીટ, tool shed and storehouse. Space for these features should be preferably allocated with less visible area. સ્પેસિફિક પોઝિશન બનાવવાની કે સ્પેસિફિક સ્પેસ છે એ અલોટ કરવાની. અમુક જે ફીચર્સ છે લાઈક કમ્પોસ્ટ પીટ છે, ટૂલ શેડ છે અને સ્ટોર હાઉસ છે. હવે આવા જે ફીચર્સ છે કે આવી જે ટૂલ્સ છે એ બધાને એવી સ્પેસ આપવાની કે જે સ્પેસ છે એ લેસ વિઝિબલ એરિયામાં, જે કે સીધી નજરની સામે ન આવે એવી જગ્યાએ એને એલોટ કરવાની. Allocate approximate areas for flexible features like beds, borders, a lawn, pool, patios and other. અમુક જે સ્પેસિફિક જે આપણા ગાર્ડનના મેઇન એટ્રેક્ટિવ પોઈન્ટ્સ છે એને વધારે વિઝિબલ થાય એવી જગ્યાએ રાખવાના. કયા કે જેમ કે ફ્લાવર બેડ્સ છે, બોર્ડર્સ છે, લોન છે, પુલ છે, એ બધા જે ટૂલ્સ છે એ બધા એવી ફીચર્સ છે એને સ્પેસિફિક જગ્યા અલોટ કરવાની. Assign space to access the sun and shade position of area. એવો એરિયા પણ ગોતવાનો ગાર્ડનમાં કે કઈ જગ્યાએ વધારે સની એરિયા, કયો એરિયા છે વધારે સની છે, કયો એરિયા છે કે ત્યાં વધારે શેડ આવે છે, એટલે એના ઉપર કયા પ્લાન્ટ કઈ જગ્યાએ ગ્રો કરવા એ ખબર પડે. The position of flower bearing plant should be done in areas where the sunlight is available for at least 4 to 5 hours in a day.
ફ્લાવરિંગ પ્લાન્ટ છે એને એવી જગ્યાએ ગ્રો કરવાના કે જ્યાં એટલીસ્ટ 4 થી 5 કલાકની સનલાઇટ આવતી હોય દિવસમાં, એવી જગ્યાએ ફ્લાવરિંગ પ્લાન્ટ છે એને એની પોઝિશન એને એવી પોઝિશન અલોટ કરવાની. The foliage features, for example, shrubbery borders can be allotted in a shady area of the site. The lawn grass should also position accordingly. 6 છે preparing first plan. The site measurements are bottled into paper and create a scale-based plan of garden. It should include boundaries to gather all elements which required in garden like shrub, paths, walls and trees. After making rough plan, we need to prepare a first plan. First plan includes the site measurement, and the site measurement having specific scales, and on the basis of scale it include boundaries and wall elements of the garden like trees, shrubs, paths and walls. While making several different designs for comparison purpose, draw each one on tracing paper fixed over the scale plan so that the details can be alerted easily without redrawing the original outline. હવે જ્યારે આપણે જે ડિફરન્ટ ડિઝાઇન કરતા હોય કમ્પેરિઝન પર્પઝમાં, ત્યારે સ્કેલ પ્લાન છે એને ઇન્ક્લુડ કરવાનું, કેમ કે એ જે સ્કેલ પ્લાન છે એને ઇઝીલી રીડ્રો કરી શકાય ઓરિજિનલ આઉટલાઇનથી. In the plan, plants which are essential but be realistic to fit in the garden are sketched at proper location, otherwise design may be lack cohesion and appear unnatural. પ્લાન્ટ છે એમાં પ્લાન્ટ છે કે જે એસેન્શિયલ છે અને રિયલિસ્ટિક છે એને સ્પેસિફિક જગ્યાએ સ્પેસિફિક સ્પેસ આપવાની અને પ્રોપર લોકેશનમાં એને સ્કેચ કરવાના. અધરવાઇઝ ડિઝાઇન છે ડિઝાઇન મે લુક્સ અનનેચરલ. ઓવરક્રાઉડિંગ ફીચર્સ આર અવોઇડેડ. એવી ગાર્ડનમાં એવો કોઈ એરિયા ન થવો જોઈએ કે જો ઓવરક્રાઉડિંગ હોય, કે જ્યાં બહુ વધારે પ્લાન્ટ્સ થઈ ગયા હોય, કે બહુ વધારે અલગ અલગ ડિઝાઇન થઈ ગઈ હોય, કે એના ટૂલ્સ છે એ બહુ એક જગ્યાએ ભેગા થઈ ગયા હોય. ઓવરક્રાઉડિંગ ફીચર્સ આર અવોઇડેડ. ધ પ્લેસમેન્ટ ઓફ અનરિલેટેડ એલિમેન્ટ્સ ટુગેધર લાઇક કેક્ટસ વિથ વોટર બોડી શુડ બી અવોઇડેડ ઇન ધ ફર્સ્ટ પ્લાન. હવે અમુક એવા એલિમેન્ટ છે કે જે કેક્ટસ છે મેઇનલી ડ્રાય એન્ડ ઝેરોફાઇટિક પ્લાન્ટ છે, એટલા માટે કેક્ટસ છે એને વોટર બોડીની આજુબાજુ ન રાખવા, એને બિકોઝ ઇટ્સ લુક અનનેચરલ. એટલા માટે એવી બધી જે વસ્તુ છે એને અવોઇડ કરવાની. Making a scale plan. A scale diagram on site drawn based on the rough plan have more precise idea what the final garden look like. એવું સ્કેલ પ્લાન કરીએ ત્યારે શું થાય કે એ જે રફ પ્લાન છે એના કરતાં મોર રિયલિસ્ટિક લાગે અને આપણને મોર પ્રિસાઇઝલી ખબર પડે કે ગાર્ડન એક્ઝેક્ટલી હાઉ ગાર્ડન લુક્સ લાઈક. Choosing design style. After drawing the scale plan of garden, the style plant growth has to be decided. It is done on basis of personal taste. A person may like only one color or multicolor in garden, in contrast color or harmonious color. હવે જે ગાર્ડનની સ્ટાઇલ છે એ સ્પેસિફિક પર્સન છે એના ઉપર ડિપેન્ડ કરે. ઇફ પર્સન લાઈક કોઈ પણના પર્સનલ ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે. ફોર એક્ઝામ્પલ a person likes only one color in garden and or multicolor garden, so it depends on personal taste. A formal or informal style with too many hard features. ગાર્ડનમાં ફોર્મલ સ્ટાઇલ પણ એપ્લાય કરી શકાય અને ઇન્ફોર્મલ સ્ટાઇલ પણ એપ્લાય કરી શકાય with many hard features. Exactly what plants can grow successfully in area. Balance and harmony. Features that complement each other and overall setting to create cohesive walls should be placed at the proper place. Scale and proportion of area with garden plant. Some adjustment may be needed when finally marked out the scheme is displayed on the ground. હવે જ્યારે આપણે સ્કેલ પ્લાન કરતા હોય એના પછી જ્યારે રફ પ્લાન થઈ જાય પછી મેઇન પ્લાન થઈ જાય અને પછી સ્કેલ પ્લાન થાય અને પછી જે ડિઝાઇન અને સ્ટાઇલ છે એ ચૂઝ થાય, એના પછી અમુક જે એડજસ્ટમેન્ટ કરવા પડે કે જે ઓન પેપર ન હોય અને એ એડજસ્ટમેન્ટ છે એ રિક્વાયર હોય તો એ એડજસ્ટમેન્ટ ઇઝ ઓકે
કે એડજસ્ટમેન્ટ કરી શકાય. Drawing up and the final design plan. The working plan is drawn accurately to the scale on square paper using number of symbol and various features. જ્યારે ફાઇનલાઇઝ કરવામાં આવે કોઈ પણ પ્લાન, કોઈ સ્ટાઇલ ચૂઝ કરી લીધી, એના પછી પહેલાં રફ પ્લાન બની લીધો, પછી પ્લાન બની લીધો, પછી સ્કેલ પ્લાન બન્યો અને એના પછી કોઈ પણ સ્ટાઇલ છે એ ચૂઝ કરી, સ્ટાઇલ ચૂઝ કરીને હવે ફાઇનલ ડિઝાઇન છે એ ફાઇનલ પ્લાન છે એ બનાવવાનો છે. ધ વર્કિંગ પ્લાન ઇઝ ડ્રોન એક્યુરેટલી. જ્યારે સ્કેલને મેઝરમેન્ટ લઈ અને જે વર્કિંગ પ્લાન છે એને એક્યુરેટલી ડ્રો કરવામાં આવે પેપર ઉપર અને સ્પેસિફિક સિમ્બોલથી બધું જે સ્પેસિફિક સિમ્બોલ યુઝ કરવામાં આવે ટુ ડિસ્ક્રાઇબ વેરિયસ ફીચર્સ. Spread of trees and shrubs are spread precisely to make sure that sufficient space is allowed for the relation of other plants and animals. Plants and elements. Plants indicated on paper may sometimes appear unsatisfactory when they are displayed on ground. In such cases, plant and their respective position may be slightly changed. જ્યારે પ્લાન્ટ છે એ ગ્રાઉન્ડ ઉપર આવે એટલે કે જ્યારે પ્લાન્ટને ગ્રો કરવામાં આવે, પેપરમાં જેવું આપણે પ્લાન બનાવેલો છે એની જેવું જ્યારે આપણે ઓન ગ્રાઉન્ડ જે ડિસ્પ્લે થાય અને ઓન ગ્રાઉન્ડ ડિસ્પ્લે થાય ત્યારે ઇટ મે બી લુક અનનેચરલ ઓર ઇટ મે બી લુક અનસેટિસ્ફેક્ટરી. જ્યારે એવું થાય ત્યારે આવા કેસીસમાં જે પ્લાન છે ને એમાં થોડો ઘણો સ્લાઇટલી પોઝિશનમાં ચેન્જ કરી શકાય. બિફોર preparing the final design on site, the location marked out the soil using string and pages. If the size and proportion of features of an area work well together, then design is incorporated in plan. While designing beds and borders, their outline are marked in the main plan. The detailed planting plan is worked out separately. Establishment of garden. After planning of garden, then creating design, and now establishment of garden. After drawing the final plan, the planting plan is drawn on separate paper to large scale. As the elements are shown in larger scale, they easily displayed on garden area without errors. જ્યારે ફાઇનલ પ્લાન બની જાય એના પછી પ્લાન્ટિંગ પ્લાન બનાવવાનો અલગ સેપરેટ પેપરમાં લાર્જ સ્કેલમાં. જે લાર્જ સ્કેલમાં જે અલગ પ્લાન બનાવવામાં આવે એમાં it can be why because it can be easily displayed in the area without any errors. Such a plan displays a simple and realistic look to the garden. Proper spacing should be given according to the specific need of plant. The particularly importance of tree and shrubs. પ્લાન્ટ છે એને સ્પેસિફિક પ્લેસ જોઈએ, સ્પેસિફિક એરિયા જોઈએ, એટલે જે સ્પેસિફિક સ્પેસિંગ છે એ પ્રોપર પ્લાન્ટને નીડ સ્પેસિફિક પ્લાન્ટ એટલા માટે જે એને સ્પેસિફિક પ્લેસ જોઈએ એને અલોટ કરવામાં આવે અને પર્ટિક્યુલરલી આવું ફીચર છે એ જે મોટા ટ્રીઝ છે અને શ્રબ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. કન્સ્ટ્રક્શન વર્ક આર બેટર ડન ઇન સમર or whether bed planting works are done in rest of year. કન્સ્ટ્રક્શન વર્ક છે એ પ્રિફરેબલી સમર સિઝનમાં કરવામાં આવે બિકોઝ it is there are after the summer it may be monsoon in India, so plant are grow very fast. Operations such as sowing, planting, transplanting, turfing should be done during the monsoon or the time where water is not a problem, the sun is not too harsh and newly planted plant. જ્યારે ગાર્ડન છે એસ્ટાબ્લિશમેન્ટ થઈ જાય, કન્સ્ટ્રક્શન વર્ક છે એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી જે સોઈંગ છે, પ્લાન્ટિંગ છે, ટ્રાન્સપ્લાન્ટિંગ છે એ બધા જે પાર્ટ છે એને મોન્સૂન સિઝનમાં કરવામાં આવે કેમ કે મોન્સૂન સિઝનમાં જે વોટર છે એ વોટરની રિક્વાયરમેન્ટ છે એ આપણે જેટલું વોટર જોઈએ એટલું મળી જાય અને સન ઇઝ નોટ ટુ હાર્શ. જ્યારે જે નાના પ્લાન્ટ્સ હોય એને વધારે સનલાઇટ મળે તો એ ડેડ થઈ જાય. Sun is not too harsh on newly grown plant.
Repair and renovation work are performed all year round, especially expect the rainy season. New construction should be completed before beginning of any cultivation. The area may be clean and in rainless month. જ્યારે રિપેર અને રિનોવેશનનું વર્ક છે એ આખા વર્ષ એ વોલ યરમાં ગમે ત્યારે કરી શકાય. જ્યારે ન્યૂ કન્સ્ટ્રક્શન છે એ કોઈ પણ કલ્ટિવેશન કરવાનું હોય, કોઈ પણ પ્લાન્ટને ગ્રો કરવાનું હોય, એની પહેલાં ન્યૂ કન્સ્ટ્રક્શન વર્ક થઈ જાય તો એ પ્લાન્ટ માટે વધારે બેટર રહે. અને એરિયા છે આખે આખો જે ગાર્ડન એરિયા છે એ મોસ્ટલી રેઇનલેસ મંથ હોય, એવા મંથ હોય કે જેમાં એવા મંથ હોય કે જે રેઇની સિઝનમાં ન આવતા હોય, એવા મંથમાં રેઇનલેસ મંથમાં જે એરિયા છે એને ક્લીન કરવામાં આવે. Here this is the image of a design of residential landscape garden. Here you can see this is a residential area, this is garage, flower bed, hedges, vegetable garden, lawn, ornamental plants, borders, these are the borders, this is path, this is tree, this is lawn, and this is also allotted for big tree. This is utility area, flower bed, hedges, and this is path. So this is designed of residential landscape garden. The planting operation involved following steps. Hedges and edges are planted in linear system. જ્યારે કોઈ પણ hedges કે કોઈ આપણે edges બનાવતા હોય, કોઈ ફેન્સિંગ જેવું સ્ટ્રક્ચર બનાવતા હોય તો એને લિનિયર સિસ્ટમમાં ગ્રો કરવામાં આવે. Trees planted in square system or rectangular system or hexagonal system or diagonal system or triangular system. ટ્રી છે એને અલગ અલગ જે જીઓમેટ્રિક શેપ્સ છે એમાં ગ્રો કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ રેક્ટેન્ગ્યુલર, હેક્ઝાગોનલ, ડાયાગોનલ એન્ડ ટ્રાયગોનલ ઓર સ્ક્વેર. Borders are grown along the side of footpaths. જે બોર્ડર છે એને એવા જે પાથ હોય એની જે બે સાઈડ છે ત્યાં ગ્રો કરવામાં આવે. આર્ક ઇઝ ઇરેક્ટેડ એટ ધ એન્ટ્રન્સ ઓફ ગાર્ડન. ગાર્ડનની ઉપર જે રાઉન્ડ સ્ટ્રક્ચર હોય, ગેટ જેવું સ્ટ્રક્ચર, એને શું કહેવાય? આર્ક કહેવાય. અને આર્ક છે એ એન્ટ્રન્સ ઓફ ગાર્ડનમાં ઇટ્સ લુક બ્યુટિફુલી એન્ડ એટ્રેક્ટિવ. Pergolas are created over the footpath. Rockery is created at elevated place. Rockery means કે જે નાના નાના જે સ્ટોન્સ હોય એ સ્ટોન્સ છે એને ઇરેગ્યુલરી અરેન્જ કરેલા હોય. અરેન્જમેન્ટ ઓફ રફ અરેન્જમેન્ટ ઓફ સ્ટોન્સ એને રોકરી કહેવાય. અને રોકરી છે એને સ્પેસિફિક એલિવેટેડ પ્લેસમાં અરેન્જ કરવામાં આવે. Shrubs, flower beds and lawn are grown at suitable location in garden. Climbers and creepers are planted near the walls, pillars, arcs and pergolas and allowed to grow over them. Greenhouse is constructed in suitable location in garden. Shankan garden is established in natural depression. શંકન ગાર્ડન મીન્સ કે એવી સ્પેસિફિક ગાર્ડન છે કે સ્પેસિફિક લેન્ડસ્કેપ છે. લેન્ડસ્કેપમાં એવો એરિયા છે કે જે એરિયા છે એ અમુક પ્લાન્ટ માટે સ્યુટેબલ નથી, કે એ એરિયા છે એનું લેવલિંગ છે એ વી કાન્ટ ડુ એની લેવલિંગ. તો એવા જે એરિયા છે એમાં ગાર્ડન એવું એ જે એને શું કહેવાય? નેચરલ ડિપ્રેશન કહેવાય. અને એ જે શંકન ગાર્ડન છે એનું એસ્ટાબ્લિશમેન્ટ છે એ ઇઝ અંડર નેચરલ ડિપ્રેશન. Water garden is established in water pools. Trophy is made on slopes. Ground form, structure and plants should be organized into pleasing composition. Shade trees should be planted in suitable place to protect shade-loving plants in the gardens. Shade trees means છાયાવાળા જે પ્લાન્ટ હોય એને એવી સ્યુટેબલ પ્લેસમાં ગ્રો કરવામાં આવે કે જ્યાં નાના નાના શ્રબ્સ કે નાના નાના હર્બ્સ છે એ જે કે શેડ લવિંગ છે એવા પ્લાન્ટ એની નીચે ગ્રો થઈ શકે. The planting distance vary depending on the species and elements to be formed. Herb and grasses need to closer spacing than shrubs and trees. In borders, shrubs are planted very closely than those interior of the garden but are cut in certain height. હવે જે પ્લાન્ટિંગ ડિસ્ટન્સ છે કે બે પ્લાન્ટ વચ્ચેની જગ્યા છે એ ડિપેન્ડિંગ ઓન ધ સ્પીસીસ એન્ડ ડિપેન્ડિંગ ઓન ધ વોટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ એન્ડ ઇલેમેન્ટ ટુ બી ફોર્મ. હર્બ્સ અને ગ્રાસીસ છે એને વધારે નજીક ગ્રો કરવામાં આવે
અને શ્રબ્સ અને ટ્રીઝ છે એને હર્બ્સ અને હર્બ્સ કરતાં વધારે વચ્ચે જગ્યાએ જોઈએ. અને જે બોર્ડર્સમાં કે ફેન્સમાં જે શ્રબ્સ છે એને ગ્રો કરવામાં આવે તો એવા જે શ્રબ્સ છે એને એકદમ નજીક નજીક ગ્રો કરવામાં આવે, અને એવા જે શ્રબ્સ છે એને સર્ટેન હાઇટ, એની જે સ્પેસિફિક હાઇટ હોય એ હાઇટ સુધી ગ્રો કરવામાં આવે ને પછી એને કટ કરવામાં આવે. Drip irrigation and sprinkler irrigation are usually practiced for different types of plant. They reduce labor and cost of garden for different types of plant. They reduce of different types of plant. After planting, the garden should be maintained without weeds, diseases, and pests. The plant should be kept healthy, and neat and nicely kept garden is pride of landscapists. ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ છે એ વધારે પ્રિફરેબલ છે બિકોઝ ઇટ રિડ્યુસ ધ લેબર એન્ડ કોસ્ટ ઓફ ધ ગાર્ડન મેનેજમેન્ટ. જ્યારે કોઈ પણ ટ્રી છે એને પ્લાન્ટ કરવામાં આવે તો એને એને મેન્ટેન કરવાના વિધાઉટ વીડ્સ એન્ડ ડિઝીઝીસ એન્ડ પેસ્ટ, એન્ડ plant should be kept healthy for looking at for attractive looks of garden. So these are the two parts of gardening lecture series. So here we complete the topic gardening. Thank you.